નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા જે આધુનિક ટેકનોલોજી સાથે આપણે વિષયને ભણવાના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે બોર્ડવર્કની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે કામ થઈ રહ્યું છે તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે બહુ જ એલર્ટ રહીને કામ કરવું પડશે. પાઠ્યપુસ્તક, કેલ્ક્યુલેટર બધું સાથે રાખીને જે તે લેક્ચરના સમય પ્રમાણે બેસીને આયોજન કરવું પડશે. અને જેમ જેમ બોર્ડવર્ક કરવામાં આવે, પીપીટીના માધ્યમથી ભણાવવામાં આવે, તો એ રીતે તમારે વધારે એક્ટિવ રહીને એલર્ટ રહીને એ સમજૂતી મેળવવી પડશે, જેથી કરીને એને આધારે તમે સરળતાથી કામ કરી શકો. જરૂર પડે તો તેના ફોટા પાડી અથવા સ્ક્રીનશોટ રાખીને બી તમે રાખી શકો છો, જેથી કરીને પછી અભ્યાસ કરતી વખતે તમે એનો અભ્યાસ કરીને દાખલાની ગણતરી કરી શકો. શક્ય તેટલો દરેકે દરેક ચેપ્ટરમાં વધારે ને વધારે અલગ અલગ રીતના દાખલાઓ ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અમારી પણ કેટલીક મર્યાદા છે કે અમે વધારે રીતના એક જ રીતના દાખલા વધારે નથી કરાવી શકતા. પણ એક રીતના દાખલાને આધારે તમારે બીજા દાખલાઓ પ્રેક્ટિસમાં વધારે કરવાના છે. સ્વાધ્યાયના ચોપડી તમારી પાસે છે, સ્વાધ્યાયના જે બીજા દાખલાઓ છે એને તમારે પ્રેક્ટિસમાં લેવાના છે. દરેક રીતને સારામાં સારી રીતે સમજાવવાનો આ માધ્યમથી પ્રયત્ન થઈ રહ્યો છે. અને એ માધ્યમથી પ્રયત્ન જ્યારે થાય છે ત્યારે તમે બી ઘેર બેઠા અત્યારના જે સંજોગો અને સમયની પરિસ્થિતિ છે તે સંજોગોમાં તમે ઘરે બેસીને પણ અસરકારકતાથી તમે અભ્યાસ કરો એ જરૂરી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટેટની બ્લુપ્રિન્ટ અને આંકડાશાસ્ત્રના સ્ટેટના પહેલા ચેપ્ટર સૂચકાંકની બે રીતો, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો અભ્યાસ કર્યો. હવે આપણે એની આગળના સ્ટેપ તરફ જવાનું છે, જેમાં અચલ આધારની રીતનું પરંપરિત આધારની રીતમાં પુનરાવર્તન, પરિવર્તન અને પરંપરિત આધારની રીતનું અચલ આધારની રીતમાં પરિવર્તન, આ પ્રકારના દાખલાઓ આપણે જોવાના છે. તો આપણે આ પ્રકારના દાખલાઓ આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ ફેરી જે વાત કરી તેમાં આધાર વર્ષની રીત અને પરંપરિત આધારની રીતના દાખલાઓની ચર્ચા કરી. હવે આપણે એ જ રીતમાં એક દાખલો આપણે આગળ જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે ભાવ સાપેક્ષ અને સામાન્ય સૂચકાંક, કન્સેપ્ટ એ જ છે. અચળ આધારની રીત જેમાં આધાર વર્ષનો ભાવ લઈને ગણતરી કરવાની છે, એ સંદર્ભમાં સામાન્ય સૂચકાંક શોધવાનો છે. આપણે અગાઉ જે દાખલાઓ જોયા તેમાં કોઈ એક જ વસ્તુના અલગ અલગ વર્ષોના ભાવ હતા, જ્યારે હવે જે આપણે જોઈ રહ્યા છે તેમાં અલગ અલગ વસ્તુઓ છે અને 2 વર્ષના ભાવ આપણને આપેલા છે. તો બધી જ રકમો ચોપડીને આધારિત જ છે. આપ ચોપડીમાં આ દાખલો જોઈ શકશો, જે તે સ્વાધ્યાયની અંદર આ સ્વાધ્યાય 1.1નો દાખલો છે. બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને વર્ષ 2014 ભાવ નીચે મુજબ છે. વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરી બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. તો અહીં આપણને વસ્તુ આપેલી છે, એકમ આપેલા છે. વીજળી યુનિટમાં માપી શકાય છે, ગેસને સિલિન્ડરમાં, દિવાસળી પેટીમાં, કેરોસીન લીટરમાં અને લાકડું કિલોગ્રામમાં. 2012નો ભાવ આપણને આપેલો છે. હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો આપ ધ્યાનથી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વસ્તુ એકમ 2012નો ભાવ, જેને P0 આધાર વર્ષનો ભાવ આપણે P0 અને 2014નો ભાવ એટલે કે ચાલુ વર્ષનો ભાવ P1, આ 4 કોલમ આપણે બનાવવાના છે અને એને આધારે ભાવ સાપેક્ષ P1/P0ની ગણતરી કરવાની છે. P1/P0. વીજળીની વાત કરીએ તો 3.5 2014નો ભાવ છે એટલે કે P1 અને 2012નો ભાવ 3 એટલે 3.5 ભાગ્યા 3 એટલે 1.667. આપ કેલ્ક્યુલેટરમાં સાથે સાથે ગણતરી કરતા જશો, જેથી કરીને આપણે પણ ખબર પડે. આપની સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, પણ આપ કેલ્ક્યુલેટરની અંદર પણ ગણતરી ટેલી કરજો, જેથી કરીને આપને જાતે ખબર પડે કે કઈ રીતે ગણતરી થઈ રહી છે. ત્યારબાદ ગેસની વાત કરીએ તો તેનો 2014નો ભાવ 370 અને 2012નો ભાવ 345 છે. 370 ભાગ્યા 345 1.0725 એનો જવાબ આવશે. દિવાસળીની વાત કરીએ તો P1 1.50 2014નો ભાવ અને 2012નો ભાવ 1.50 ભાગ્યા 1 એટલે 1.50. કેરોસીનની વાત કરીએ તો P1 20 2014નો ભાવ અને 2012નો ભાવ P0 15 એટલે 20 ભાગ્યા 15 1.333. 33 એવો જવાબ આવશે. 4 આંકડા સુધી આપણે ગણતરી એમાં કરવાની છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. લાકડાની વાત કરીએ તો P1 15 ભાગ્યા P0 12 એટલે 1.25.
હવે આ બધી જ રકમો ભાવ સાપેક્ષના નામે ઓળખાય છે. ભાવ સાપેક્ષનું કુલ સરવાળો 6.3225 6.3225 જે છે એનું સામાન્ય સૂચકાંકનું સૂત્ર સિગ્મા P1 અપોન P0 અપોન n ગુણ્યા 100. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે, સિગ્મા P1 અપોન P0 અપોન n ગુણ્યા 100 એટલે 6.3225 ભાગ્યા 5 ગુણ્યા 100, જેને કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીશું તો આપણને 126.45 જવાબ મળશે. 126.45 ભાવનો સામાન્ય સૂચકાંક મળ્યો છે. ભાવનો સામાન્ય સૂચકાંક. કોઈ પણ સૂચકાંક મળ્યા પછી તેમાંથી 100 બાદ કરવાના, એટલે આપણને 100 બાદ કરતાં જે કિંમત મળશે એ કિંમત જો પ્લસ હોય તો વધારો થયો કહેવાય, અને જો માઇનસ હોય તો ઘટાડો થયો કહેવાય. ધારો કે 96% આવ્યા હોય તો 6માંથી 96 બાદ કરીએ એટલે 4% ઘટાડો કહેવાય. જો 100થી વધારે ટકાવારી આપેલી હોય તો એને 100માંથી એમાંથી 100 બાદ કરીએ તો જે કંઈ વધે એ વધારાનું પ્લસ કહેવાય. જવાબ પ્લસ આવે છે એટલે એટલો ટકાવારી વધારો કહી શકાય. તો અહીંયા 126.45 માઇનસ 100 એટલે 26.45% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. આવું લખાણ લખવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે દરેકે દરેક આંકડાશાસ્ત્ર વિષયની અંદર દરેકે દરેક સ્ટેપના માર્ક્સ ગણાતા હોય છે. તો અલગ અલગ સ્ટેપના માર્ક્સ કહેવાય છે. ઉપર આપણને પ્રશ્નમાં શું આપ્યું છે એને આપણે ખાસ સમજવાનું છે. બળતણની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તો વધારો આપણે બતાવવો પડશે. જે જવાબ આવે એને 100માંથી બાદ કરીને આપણે ગણતરી કરવી પડશે. ત્યારબાદ નવી રીતની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રકારની રીતની એ જ પ્રકારના દાખલાની ચર્ચા કરીએ તો તેમાં આપ જોઈ શકો છો કે વસ્તુઓ આપેલી છે અને એના આડા કોલમમાં ભાવ આપેલા છે. 2011, 12, 13, 14, 15ના ભાવ આપેલા છે. ઘઉં, ચોખા અને ખાંડની કિંમતો આપેલી છે. અને આપણે 2011ને આધાર વર્ષ તરીકે લઈને અચલ આધારે અને પરંપરિત આધારે સૂચકાંક મેળવવાના છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો, અચલ આધાર અને પરંપરિત આધાર આપણે એના સૂત્ર આગળ જોયા છે. અચલ આધારનું સૂત્ર ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. પરંપરિત આધારમાં ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. તો આ સૂત્રને આધારે આપણે આ રકમમાં એ જ સૂત્રને એપ્લાય કરવાના છે. ફક્ત આપણે ગણતરીનો જે કોષ્ટક છે, જે ફોર્મેશન છે એ જ બદલાય છે. તો હવે આપણે એની વાત કરીએ તો સૌથી પહેલાં અચલ આધારે સૂચકાંકની ગણતરી કરીએ. અચલ આધારનો વસ્તુઓના ભાવનો સૂચકાંક, એના માટેની ગણતરીની અંદર આ પ્રકારનું કોષ્ટક બનશે, જેમાં વસ્તુ, ભાવ, અચલ આધારની રીતે સૂચકાંક, તેનું સૂત્ર. આધાર વર્ષ આપણે 2011 લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે 2011ને આધારે આપણે ગણતરી કરીશું. ગણતરી કરતી વખતે કેલ્ક્યુલેટરની ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો. આપણો આંકડાશાસ્ત્રનો નિયમ જે ત્રીજો આંકડો છે એ ત્રીજો આંકડો જો 5થી વધારે હોય તો આપણે બીજા આંકડાનું આપણે એક આંકડો વધારે ઉમેરી દઈએ છીએ, અને જો ત્રીજો આંકડો 5થી ઓછો હોય, 5 કરતાં ઓછો હોય તો આપણે બીજા આંકડામાં કોઈ ચેન્જ નથી કરતા. તો અહીંયા પણ આપણે 2011, 12, 13, 14, 15 આપ કોષ્ટક જોઈ શકો છો. ઘઉંની વાત કરીએ તો 2011નો ભાવ 18 આપેલો છે. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષ એટલે કે 2011, એનો ભાવ 18 રૂપિયા, આધાર વર્ષનો ભાવ બી 18 રૂપિયા. તો એની કિંમત 18 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 100 થશે. ત્યારબાદ બીજા વર્ષની ગણતરી કરીએ. વિદ્યાર્થીઓ આડી ગણતરી આપણે કરીશું તો એ વધારે સરળ રહેશે, એમાં ભૂલ થવાની શક્યતાઓ ઘટશે, કારણ કે આપણે આડી કોલમમાં દરેકે દરેકના છેદમાં આધાર વર્ષ તરીકે 18 લેવાના છે. તો બીજા વર્ષની વાત કરીએ તો 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 102.78 જવાબ આવશે. ત્રીજા વર્ષની વાત કરીએ 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 105 જવાબ આવશે. ચોથા વર્ષની વાત કરીએ તો 19 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે કે 105.6 જવાબ આવશે. તો હવે આ રીતે ગણતરી કરીએ તો એની અંદર આપણે આગળની ગણતરીની વાત કરીએ તો 19.50 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 108.33 જવાબ આવશે. ત્યારબાદ ચોખાની વાત કરીએ. સૌથી પહેલાં આડા કોલમમાં ગણતરી કરવાની છે 2011, 12, 13, 14, 15ના વર્ષોની. એમાં દરેકના છેદમાં આપણે 18 લેવાના છે અને એ 18 લઈને ગણતરી કરવાની આવે. બીજી વાત કરીએ તો ચોખાની વાત કરીએ તો ચોખાની અંદર 30 ભાગ્યા 30 ગુણ્યા 100
તેની કિંમત આવશે 100. ત્યારબાદ 2012ની વાત કરીએ તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે એનો જવાબ 120 આવશે. અને 38 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 126.67. અહીંયા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે, મેં તમને કીધું એમ આંકડાશાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે ત્રીજો આંકડો છે એના પ્રમાણે ચેન્જ કરવાનો કે નહીં કરવાનો એ ખાસ જોવાનું, કારણ કે તેનો સરવાળો જ્યારે કરવામાં આવે ત્યારે જવાબમાં ઘણી બધી વાર મોટા તફાવતો જોવા મળતા હોય છે. ત્યારબાદ 38 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 126.67. 39 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 130. તો આ પ્રમાણે ગણતરી કરવાની આવે ત્યારે વધારે અસરકારકતાથી આપણે ગણતરી કરી શકીએ એ બાબતને ખાસ લક્ષમાં લેવી. ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કે 100. ખાંડની કિંમત 2011નો ભાવ 30 છે, ચાલુ વર્ષની કિંમત 30, આધાર વર્ષની કિંમત પણ 30, તો 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે એ 100 આવશે. ત્યારબાદ 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 103.33 આવશે. ત્યારબાદ 32 ભાગ્યા 30 ગુણ્યા 100 106.67 આવશે. 34 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 113.33 આવશે. અને 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 120 આવશે. આપ ગણતરી ધ્યાનથી ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપ સરળતાથી સમજી શકો અને એને આધારે આપ અસરકારકતાથી ગણતરીનો અભ્યાસ કરી શકો. હવે આપણે આડા કોલમ બનાવ્યા પછી દરેકે દરેક વર્ષનું વ્યક્તિગત 2011ની વાત કરીએ તો 2011ના 3 વસ્તુઓ, 2012ની 3 વસ્તુઓ, આ જે સૂચકાંક આપણે શોધ્યો છે એનો સરવાળો કરવાનો છે. 2011નો સરવાળો 100 એટલે થશે. 2012ની 3 કિંમતોનો સરવાળો 326.11 થશે. 2013ની કિંમતોનો સરવાળો 338.34 થશે. 2014ની કિંમતનો સરવાળો 345.56 થશે. 2015ની કિંમતનો સરવાળો 358.33 થશે. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો 358.33. ત્યારબાદ આ તો આપણે સરવાળો કર્યો, હવે આપણે એના સામાન્ય સૂચકાંકની ગણતરી કરવી છે. તો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવી હોય તો કેટલી કિંમતો આપણને આપેલી છે? ઘઉં, ચોખા અને ખાંડ. તો ઘઉં, ચોખા અને ખાંડની જે કિંમતો આપેલી છે એ 3 વસ્તુઓ આપેલી છે, એટલે આપણે એને વસ્તુઓ વડે ભાગીશું. આપણે આગલા દાખલામાં જોયું કે 5 વસ્તુઓ હતી તો આપણે 5 વડે ભાગ્યા છે. 3 વસ્તુઓ હોય તો 3 વડે ભાગીશું, 4 વસ્તુ હોય તો 4 વડે ભાગીશું. તો આ પ્રમાણે આપણે એ સરવાળાને 3 વડે ભાગવાના છે અને એ 3 વડે ભાગ્યા પછી તેને જે કિંમત આવે એ એનો સામાન્ય સૂચકાંક ગણાશે. તો અહીંયા આપણે જોઈ શકીએ 2012ની અંદર 326.11 ભાગ્યા 3 108.70. ત્યારબાદ 338.34 ભાગ્યા 3 112.78. 345.56 ભાગ્યા 3 એટલે 115.19 અને 358.33 ભાગ્યા 3 એટલે 119.44. આપની પાસે કેલ્ક્યુલેટર છે, આપ એનો અભ્યાસ કરીને ગણતરી ચેક કરી શકો છો. હું આપને 2 મિનિટનો સમય આપું છું, આપ ગણતરી ચેક કરી લો. ત્યારબાદ આપણે નવી રીત તરફ જઈએ. આ રીત અચલ આધારની રીત, જેમાં આપ જોઈ શકો છો કે દરેકે દરેકનો આધાર સરખો જોવા મળે છે. દરેકે દરેકના છેદમાં ઘઉંની વસ્તુમાં 18 છે, ચોખાની વસ્તુમાં દરેકની કિંમતમાં છેદમાં 30 છે અને ખાંડની કિંમતમાં દરેકના છેદમાં 30 છે. 2011નો જે ભાવ છે એને આપણે આધાર વર્ષ તરીકે લીધેલો છે. તો આ અચલ આધારની રીત ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અચલ આધારની રીત એના પછી આ જ પ્રમાણેની કોષ્ટકની ગણતરી પરંપરિત આધારની રીતમાં કરવાની છે. તો પરંપરિત આધારની રીત એના માટેની ગણતરી વિચારીએ. વિદ્યાર્થી મિત્રો આપ સ્ક્રીન પર જોઈ શકો છો પરંપરિત આધારની રીત ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. અહીંયા આપણે જે ગણતરી જોવાની છે તેમાં આપણે છેદમાં અગાઉના વર્ષની કિંમત લેવાની છે. 18 ભાગ્યા 18 ગુણ્યા 100 2011. પરંપરિત આધારની રીતનો કન્સેપ્ટ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો. એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ 18, પરંતુ અગાઉના વર્ષનો ભાવ આપણને દાખલામાં આપેલો નથી, એટલા માટે આપણે ચાલુ વર્ષની જે કિંમત છે એ જ અગાઉના વર્ષની કિંમત હતી એવું આપણે ધારણા કરવાની છે અને એ પ્રમાણે છેદમાં કિંમત મૂકવાની છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો
આપ જોઈ શકો છો આપણો નિયમ આપણે અગાઉના લેક્ચરમાં સમજેલા છે, ચાલુ વર્ષની ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો, પણ અગાઉના વર્ષનો હાજર નહીં હોય. દર વખતે પહેલા વર્ષ માટે આ વસ્તુની કિંમતની જરૂર પડશે, અગાઉની વર્ષની કિંમતની જરૂર પડશે. તો 18 ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 18 ગુણ્યા 100. એવું આપણે ક્યાંય ગોખવાનું નથી કે પહેલા વર્ષમાં પરંપરિત આધારની અંદર 100 જ આવશે. આવું વિદ્યાર્થી મિત્રો ક્યાંય ગોખતા નહીં. તમે એને કન્સેપ્ટથી સમજવાનો પ્રયત્ન કરો. ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ નથી આપ્યો, એટલા માટે આપણે એ જ વર્ષની કિંમતની ધારણા કરીએ છીએ કે આ જ ભાવ આપણે ગયા વર્ષે પણ અગાઉના વર્ષે પણ હતો અને આપણે એ જ છેદમાં લઈએ છીએ. ત્યારબાદ 2012ની વાત કરીએ તો 2012માં આ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય, કારણ કે ચાલુ વર્ષની કિંમત 18.50 છે ભાગ્યા અગાઉના વર્ષની કિંમત 18 છે અને ગુણ્યા 100, એટલે આપ કેલ્સીમાં ગણતરી કરીને જોઈ શકો છો કે 112.78 આપણને જોવા મળે છે. તો ત્રીજા વર્ષની વાત કરીએ 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100, 102.16. આપ કેલ્ક્યુલેટરમાં સાથે ગણતરી કરી રહ્યા છો એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજા વર્ષની વાત કરીએ તો 19 ભાગ્યા 18.90 ગુણ્યા 100 એટલે 100.53 જવાબ મળશે. દરેકે દરેકની છેદની કિંમત આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પહેલા વર્ષે અને બીજા વર્ષે બે જ વર્ષમાં સમાન છે, પછીના દરેક વર્ષે કિંમતો બદલાઈ જાય છે. દરેક વર્ષમાં અગાઉની જે કિંમત છે આપ જોઈ શકો છો 18.5 અહીંયા છેદમાં છે, 2013માં 18.90 છેદમાં છે અને આ 19.50ના છેદમાં 19 છે. તો અગાઉના વર્ષની કિંમતને આપણે છેદમાં લઈને ગણતરી કરવાની છે. ત્યારબાદ ચોખાની વાત કરીએ તો 30 ભાગ્યા 30 ગુણ્યા 100. અહીંયા પણ એ જ ધારણા, અગાઉના વર્ષની કિંમત પણ આ જ વર્ષની કિંમત છે એવું માની લેવાનું છે. બીજા વર્ષ માટે 36 ભાગ્યા 30 ગુણ્યા 100. ત્રીજા વર્ષ માટે 38 ભાગ્યા 36 ગુણ્યા 100. તો 105.56 આપણને જવાબ મળે છે. 38 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે 100. 39 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે 102.63. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે દરેકના છેદમાં પહેલા 2 વર્ષ માટે છેદમાં સમાન કિંમત છે, બાકીના દરેક વર્ષમાં કિંમતો બદલાઈ જાય છે. પરંપરિત આધારની રીત આપણે આડા કોલમમાં ગણતરી કરી રહ્યા છીએ, એટલે અગાઉના વર્ષની જે કિંમત છે એ આપણે છેદમાં મૂકીએ છીએ, અગાઉના વર્ષની કિંમતોની છેદમાં મૂકીને ગણતરી કરવાની છે. ત્યારબાદ ખાંડની વાત કરીએ તો અહીંયા પણ એ જ નિયમ લાગુ પડશે. 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 100. 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 103.33. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 2013ની અંદર તો 31 જે અગાઉના વર્ષની કિંમત છે ત્યારે આપણે અહીંયા ધ્યાનમાં લઈને છેદમાં કિંમત મૂકી છે 103.23. ત્યારબાદ 34 ભાગ્યા 32 ગુણ્યા 100 106.25. 36 ભાગ્યા 34 ગુણ્યા 100 એટલે 105.88. આ રીતે દરેકે દરેક વર્ષની કિંમતોને આપણે ટોટલ મેળવી લેવાનું છે. હવે આપણે બધાનો સરવાળો કરી રહ્યા છીએ. ધારો કે પહેલા વર્ષની વાત કરીએ તો 100 એટલે ટોટલ 300. ત્યારબાદ બીજા વર્ષની જે કિંમતો છે એ 326.11. વિદ્યાર્થી મિત્રો આપ કેલ્સીમાં પણ સાથે ગણતરી કરતા જજો, જેથી કરીને સરળતાથી આપ સમજી શકો અને આપને પણ એ વસ્તુનો અંદાજ આવે. 102.16, 105.56, 103.23 એટલે 310.95. 2014ની વાત કરીએ તો ત્રણેયની કિંમતોનો સરવાળો 306.78 અને 2015ની વાત કરીએ તો ત્રણેયની કિંમતોનો સરવાળો 311.14. આ સરવાળાનું કોલમ ખાસ બનાવવાનું છે અને એમાં ક્યાંય ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીં જો ભૂલ થશે તો ત્યાર પછીની જે સામાન્ય સૂચકાંકની ગણતરી જે આપણે કરવાની છે એમાં ભૂલો થવાની શક્યતાઓ વધી જશે. તો અહીંયા 300 ભાગ્યા 3 એટલે 100, 326.11 ભાગ્યા 3 એટલે 108.70, 310.95 ભાગ્યા 3 એટલે 103.65, 306.78 ભાગ્યા 3 એટલે 102.26 અને 311.14 ભાગ્યા 3 એટલે 103.71. આપને વિદ્યાર્થીઓ 2 મિનિટનો સમય આપું છું, આપ કેલ્ક્યુલેટરમાં ગણતરી ચેક કરી લો. આપણે 2 રીતનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો, અચલ આધાર અને પરંપરિત આધાર. આ એક પહેલા ભાગના ચેપ્ટર કહી શકાય કે પહેલા ચેપ્ટરની અંદર આપણે એક ભાગ પૂરો કર્યો.
હવે આપણે જે વાત કરવાની છે તેમાં અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે આપણે એક સૂચકાંકનું બીજા સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમને અગાઉના જેવું જ લાગશે. પરંપરિત આધારના સૂચકાંકમાં પણ આ જ સૂત્ર હતું. ફક્ત ફરક એ જ છે કે તેમાં ચલ કિંમત હતી અને અહીંયા અચલ આધારે સૂચકાંક એવો શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો અચલ આધારે સૂચકાંક, કારણ કે આપણે અહીંયા અચલ આધારના સૂચકાંકને આધારે આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. એટલે આપણને જે આપ્યું હશે એ આ અચલ આધારે સૂચકાંક આપણને આપેલું હશે. ત્યારબાદ તેની નોંધ વિચારીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે નોંધ છે એ બહુ જ અગત્યની છે. એને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. એટલે કે દાખલો ગણતી વખતે તમારે આ નોંધને લક્ષમાં રાખીને દાખલો ગણવાનો છે. પ્રથમ વર્ષ માટે આપણે આ પ્રશ્ન ઉદ્ભવશે. પ્રથમ વર્ષ માટે આધાર વર્ષનો ઉલ્લેખ દાખલામાં ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક અગાઉના વર્ષના અચલ આધારના સૂચકાંક તરીકે ધ્યાનમાં લેવો. આ ચર્ચા હમણાં જ આપણે કરી. ઘઉંની કિંમત 30 હતી, અગાઉના વર્ષની કિંમત પણ 30 લીધી. 2011 માટે 30 કિંમત હતી, અગાઉના વર્ષની કિંમત પણ 30 લીધી. આ જ નિયમ અહીંયા આપણને સૂચવે છે. આપણને દાખલામાં નથી આપ્યું પ્રથમ વર્ષ માટે આધાર વર્ષનો ઉલ્લેખ નહીં હોય તો પહેલા વર્ષ માટે જે કિંમત છે એ જ અગાઉના વર્ષની કિંમત તરીકે ધારી લેવાની છે અને ગણતરી કરવાની છે. આમ કરવાથી આપણો જવાબ 100 આવશે વિદ્યાર્થી મિત્રો, પણ 100 જ જવાબ આવશે એવું આપણે સમજવાનું છે, ગોખવાનું નથી. આ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે. બીજે મુદ્દાની વાત કરીએ તો દાખલામાં સૂચના હોય કે કોઈ વર્ષ અચલ આધાર તરીકે લેવું અને તે વર્ષ કોષ્ટકમાં ન હોય. ધારો કે તમને જે માહિતી આપી છે એ 2005થી 2015 સુધીની માહિતી આપી છે અને 2004ની કિંમતને આપણે અચલ આધાર તરીકે લેવું એવી દાખલામાં સૂચના છે. તો 2004ની કિંમત તો આપણને આપી નથી. આપણે દાખલાની અંદર તો 2005થી શરૂઆત થાય છે, તો એ વર્ષ કોષ્ટકમાં નથી આપેલું. તો તે સમયે આપણે અચલ આધારનો સૂચકાંક એટલે કે 2004ને આપણે અચલ આધાર તરીકે લેવાનું છે. એટલે અચલ આધારનો સૂચકાંક આપણે 100 ધારવાનો છે. અને પહેલા વર્ષ માટે જ્યારે સૂત્રમાં કિંમત મૂકીએ ત્યારે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, આજે છેદમાં જે કિંમત મૂકવાની છે એ 100 લેવાની છે. આમ કરવાથી આપણને જવાબ શું મળશે? તો જે કિંમત તમને અચલ આધારની સૂચકાંકની આપી છે એ જ એની કિંમત બનશે, કારણ કે 100 ને 100 બંને ઉડી જશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આ 100 સૂત્રમાં મૂકશો તો 100 છેદમાં હશે અને 100 ગુણાકારમાં હશે, તો બંને ઉડી જશે. એટલે કે જે કિંમત ઉપર આપેલી છે એ જ એનો જવાબ બનશે. તો આ બંને સંજોગોમાં જવાબો બદલાઈ જાય છે. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા સંજોગોમાં કઈ ગણતરી કરવાની છે. એટલા માટે નોંધોને બરાબર ધ્યાનથી સમજી લેવાની છે. તમે વિદ્યાર્થી મિત્રો આ નોંધને બરાબર ધ્યાનથી નોટમાં લખી નાખશો, જેથી કરીને સરળતાથી સમજી શકો, દાખલો ગણતી વખતે આપણને કોઈ તકલીફ ન પડે. ત્યારબાદ પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. ઉપર આપણે શું જોયું? અચલનું પરંપરિતમાં અને હવે પરંપરિતનું અચલમાં. આ રીતે રૂપાંતર કરવાનું છે એનું સૂત્ર. હવે આ સૂત્રની ખાસિયત શું છે? અત્યાર સુધીના 3 સૂત્રો જે જોયા એ ગુણ્યા 100 વાળા હતા અને હવે જે સૂત્ર જોઈ રહ્યા છીએ એ ભાગ્યા 100 વાળું સૂત્ર છે. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. તેની નોંધ કરીએ તો તેમાં આધાર વર્ષ માટે સૂચના હોય કે ન હોય
પ્રથમ વર્ષ માટે જ્યારે પહેલા વર્ષની ગણતરી કરીશું ત્યારે આપણે અહીંયા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો આ જગ્યાએ આપણે પહેલા વર્ષની કિંમત 100 જ મૂકવાની છે. આ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે, અહીંયા 100 જ કિંમત મૂકવાની છે. આપણે અહીંયા કોઈ કિંમત બદલવાની નથી, સૂચના હોય કે ન હોય. અને અહીંયા 100 લઈશું એટલે અહીંયા પણ 100 ને 100 ઉડી જશે. એટલે પહેલા વર્ષનો જવાબ જે આ કિંમત હશે, ખાસ ધ્યાન રાખજો, એરો જે બતાવી રહ્યા છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક, એ જે કિંમત હશે એ જ કિંમત જવાબ બનશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગણવાનો છે. તો આપણે જે જવાબ આવશે એને કેરી ફોરવર્ડ કરીને આપણે આગળ લઈ જવાનો છે. તો એને લક્ષમાં રાખીને આપણે સમજવાનું છે. તો આ બંને સૂત્રોને આધારે આપણે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એ ગણતરીમાં પણ ખાસ ધ્યાન રાખજો, સૂત્રો બરાબર યાદ રાખી લેજો. હું 2 મિનિટ આપું છું તમને, એ સૂત્ર બરાબર ધ્યાનથી જોઈ લો, પછી આપણે એના દાખલા તરફ આગળ વધીએ. આ રકમ પણ બધી ચોપડીમાંથી રકમો લેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલા યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં મેળવો. સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણને પ્રશ્નની અંદર શું માગ્યું છે, કેટલીક વાર વિદ્યાર્થીઓ ઉતાવળ કરે છે અને પછી ખોટું સૂત્ર એપ્લાય કરે છે અને એના કારણે માર્ક્સ કપાઈ જાય છે. સૂત્રો બંને તમને આવડે છે, પણ તમે જો ઉતાવળમાં વાંચવામાં સમજવામાં ભૂલ કરશો તો માર્ક્સ ઘટશે, ખોટું પડવાની શક્યતા વધશે. હવે આપણને જે માહિતી આપી છે 2008, 9 અને 9, 10 એમ સળંગ ક્રમશઃ આપણને વર્ષોની માહિતી આપી છે અને સૂચકાંક પણ આપેલા છે. હવે આપણે જે ગણતરી કરવાની છે તેમાં અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે આડી કોલમમાં જે વર્ષો આપેલા છે એને ઊભા કોલમમાં લીધા છે અને હવે આપણે સૂત્ર એપ્લાય કરીને કિંમત મૂકી રહ્યા છીએ. હમણાં જ આપણે વાત કરી, નોંધની વાત કરી, પહેલા વર્ષ માટે પ્રશ્ન આવશે કે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપણે કયો લેવો. તો આપણે પહેલા જ વર્ષ માટે વાત કરી એમ અગાઉના વર્ષનો સૂચકાંક ના 7-8નું વર્ષ કીધું છે, આપણને વર્ષ કોષ્ટકમાં આપેલું નથી, તો આપણે એનો અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 100 ધારી લેવાનો છે. આ 100 ધારીને આપણે ગણતરી કરવાની છે. તો પહેલા વર્ષ માટે કિંમત મૂકીએ છીએ. ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષનો સૂચકાંક 117.4 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 117.40 જવાબ આવશે. વિદ્યાર્થીઓ, પહેલા વર્ષ માટે મેં તમને કીધું હતું કે જે કિંમત હશે એ જ એનો જવાબ બનશે. એટલે ક્યાંય 100 જ આવે છે કે એની જ કિંમત આવશે એવું ક્યાંય ગોખવાનું નથી. આપણે સૂત્રને એપ્લાય કરવાનું છે અને સૂત્ર પ્રમાણે જે કિંમત આવતી હોય એને મૂકવાની છે અને એ જે કિંમત આવશે એ પ્રમાણે ગણતરી કરવાની છે. બીજા વર્ષ માટે 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100 એટલે 100.51 જવાબ બનશે. 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100 એટલે 102.80 જવાબ બનશે. આમ આપણે ક્રમશઃ ગણતરી સમજવાની છે. આ દાખલાની ગણતરીને સૂત્ર પણ અગાઉ જેવું જ છે. આપ જોઈ શકો છો કે દરેકના છેદમાં આપ જુઓ કે આ વર્ષની કિંમત શોધી રહ્યા છે તો છેદમાં આપણે અગાઉના વર્ષની કિંમત જ મૂકી છે. ત્રીજા વર્ષની વાત કરીએ તો 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100. ચોથા વર્ષમાં આપ જોઈ શકો છો 125.1 ભાગ્યા 121.3. તો આ રીતે આપણે અગાઉના વર્ષની કિંમતોને છેદમાં મૂકીને આપણે સમજવાનું છે. આપ ધ્યાનથી જોઈ શકો છો કે કેવી રીતે ગણતરી મારો એરો ફરી રહ્યો છે ને એ એરો પ્રમાણે આપ જોઈ શકો છો કિંમતો કેવી રીતે મૂકવામાં આવી છે. આ રીતે કિંમતો મૂકવાની છે અને આ પ્રમાણે કેલ્ક્યુલેટરના માધ્યમથી જવાબો મેળવવાના છે. પહેલા વર્ષ માટે 117.40, બીજા વર્ષ માટે 100.51, ત્રીજા વર્ષ માટે 102.80. આપ સ્ક્રીન પર જોઈ શકો છો ગણતરી 125.1 ભાગ્યા 121.3 અગાઉની કિંમત છેદમાં લીધી છે ગુણ્યા 100 એટલે 103.13. 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100 એટલે 102.64. 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 102.49.
134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100 એટલે 102.28. આપને હું 2 મિનિટ સમય આપું છું. આ સ્ક્રીન ઉપર ધ્યાનથી જોઈ શકો છો અને સમજી શકો છો. સૂત્રને કેવી રીતે એપ્લાય કરવાનું છે આપ સમજી શકશો. અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ છીએ. આપ હેડિંગ ખાસ જોજો. 2010 થી 15ના એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. અહીં આપણે પરંપરિતનું અચલમાં પરિવર્તન કરવાનું છે. પરંપરિત આધારનું અચલ આધારમાં પરિવર્તન. વર્ષની માહિતી આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2010 થી 2015ની માહિતી આપેલી છે. વેચાણનો સૂચકાંક આપણને આપેલો છે 110, 112, 109, 108 અને 105, 111. ત્યારબાદ આપણે જવાબની વાત કરીએ તો આપ સૂત્રને આધારે જે હમણાં વાત કરીએ એમ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100. આ સૂત્રને આપણે એપ્લાય કરવાનું છે. 2010ની અંદર 110 ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો, હમણાં જ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક નથી આપેલો તો આપણે 100 ધારી લેવાનો છે. આપણા સૂચકાંકના પ્રકરણમાં 100ની કિંમત બહુ જ અગત્યની છે. આપણે આધાર તરીકે અચલ આધારના સૂચકાંકની કિંમત ના આપી હોય તો 100 ધારવાની છે અને 100 ધારીને ભાગ્યા 100 એટલે 100ની કિંમત ઉડી જશે. આ 100 બંને ઉડી જશે એટલે જવાબ આવશે 110. પ્રથમ વર્ષ માટે એની એ જ કિંમત એનો જવાબ બનશે. હવે બીજા વર્ષ માટે વાત કરીએ તો ચાલુ વર્ષની કિંમત ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક જે આપેલો છે 112 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે જે આપણે ઉપર શોધ્યો છે 110 એ 110 ભાગ્યા 100 એટલે 123.20. ત્રીજા વર્ષની વાત કરીએ તો 109 ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો એટલે 123.20 જે શોધ્યા છે એ ભાગ્યા 100 એટલે 134.29. અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે જો ઉપરની ગણતરી ખોટી હશે તો પછીના વર્ષની ગણતરીમાં પણ ભૂલો થશે. જો આપણે અહીંયા ગણતરી ખોટી કરી હોય અને એ કિંમતને જો આપણે અહીંયા લેતી વખતે જો ખોટી લેવાય એટલે કે અહીંયા ભૂલ કરી એટલે અહીંયા ખોટી આવશે અને અહીંયા ખોટી આવશે એટલે આપણો આ જે ગુણાકાર છે એ પણ ખોટો થશે. 109 ગુણ્યા આ ગણતરી ખોટી પડશે અને એને ભાગ્યા 100 એટલે જવાબ ખોટો પડશે. જો અહીંયાથી જવાબ ખોટો પડશે તો પાછળ પણ જવાબ ખોટો પડશે. આને કેરી ફોરવર્ડ ગણતરી કહી શકાય. એક ભૂલની અસર બીજી ભૂલ ઉપર પડે. એક વર્ષની ભૂલ કરી હોય તો બીજા વર્ષની કિંમતમાં ખોટી લેવાય, ભૂલ પડે અને એના આધારે આપણા જે જવાબો છે એ જવાબો પણ આપણા ખોટા પડે. આ બધા જવાબો આપણા ખોટા આવી શકે જો આપણે એક પણ કિંમતની ગણતરીમાં ભૂલ કરીએ તો આપ કેલ્સીમાં ખાસ જોઈ શકશો કે કઈ રીતે ગણતરી થઈ રહી છે અને ગણતરીને આધારે આપણો દાખલો કઈ રીતે આગળ વધી રહ્યો છે. આપ જોઈ શકો છો આગળની ગણતરીને લક્ષ્યમાં લઈને આપણે આગળ વધવાનું છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને આપને સરળતાથી હું સમજાવી શકું. મારો એરો ફરી રહ્યો છે એ પ્રમાણે આપ જોઈ શકો છો કે કઈ રીતે ગણતરીઓ આપ સરળતાથી સમજી શકો છો. 152.28 ને આગળ વધારીને 169.03ની કિંમત મળશે. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા દરેક રીતનો એક એક દાખલો ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આપની પાસે ચોપડી એના ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ છે એની આપણે વધારે પ્રેક્ટિસ કરીને આમ તમે ગણતરી કરી શકો એમ છો. દરેક રીતનો દાખલો અહીંયા સમય લીધેલો છે એટલે એ દાખલાને આધારે બીજા અન્ય પ્રકારના દાખલાઓની ગણતરી તમે કરી શકો છો. તો આ 1.2 સ્વાધ્યાયની અંદર આપણને આ પ્રકારના દાખલાઓ જોવા મળશે કે જેની અંદર ગણતરી આપણે કરવાની છે જેમાં અચલનું પરંપરિતમાં અને પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવાનું છે. હવે આપણે જે વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ તો એની વાત કરીએ તો લાસ્પેયર નામના આંકડાશાસ્ત્રી જેનો સ્ક્રીન ઉપર આપ ફોટો જોઈ શકો છો તેમણે
આધાર વર્ષને આધાર વર્ષનો જથ્થો કેન્દ્રમાં રાખીને એક સૂત્ર આપ્યું જેને લાસ્પેરનું સૂત્ર કહેવાય છે. અંગ્રેજ આંકડાશાસ્ત્રી લાસ્પેરે IL એટલે લાસ્પેર એનું સૂત્ર આપ્યું છે P1Q0/P0Q0 × 100. હવે વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો P ને Q તો કોમન છે, પરંતુ 1 0 0 0 એને આધારે આપણે 1000 યાદ રાખવાનું છે. લાસ્પેરનું સૂત્ર યાદ રાખવાની ટેકનિક છે 1000, જેમાં 1 0 0 0 આપણે સૂત્રમાં P ને Q મૂક્યા પછી 1 0 0 0 જો યાદ ના રહેતું હોય તો P ને Q મૂકી દેવાના અને પછી પહેલાં 1 પછી 0 પછી 0 0 એમ 1000 યાદ રાખશો તો તમને સૂત્ર સહેલાઈથી યાદ રહી જશે. કારણ કે સૂત્રની અંદર આગળ જઈશું એટલે પાછું સૂત્ર બદલાશે, ત્યાં કન્ફ્યુઝન ઊભી થાય, એ ઊભી ના થાય એટલા માટે આપણે એ સૂત્રને યાદ રાખવા માટેની એક ટેકનિક આપણે વાપરી લઈશું, જેને આપણે લાસ્પેરના સૂત્ર માટે 1000 યાદ રાખવાનું છે. ત્યારબાદ પાસેના સૂત્ર માટે 1101 યાદ રાખવાનું છે. અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ હેમર પાશે નામનો અંગ્રેજ આંકડાશાસ્ત્રી હતો કે જેણે આઈપીનું સૂત્ર આપ્યું છે P1Q1/P0Q1 × 100 1101. આપ જોઈ શકો છો કે 1101 કેમ લખેલું છે તો 1 1 0 અને 1 એટલે 1101. પેલામાં 1000 છે, આમાં 1101 છે. લાસ્પેરે Q0 ને આધાર તરીકે લીધો છે. જો આપને સૂત્ર બંને જગ્યાએ Q0 દેખાય છે, જ્યારે પાસેના સૂત્રમાં Q1 દેખાય છે. લાસ્પેરે આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધો છે, જ્યારે પાશે નામના આંકડાશાસ્ત્રીએ ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધો છે. અને આ બંનેની મર્યાદાઓ એમાંથી એક ત્રીજું સૂત્ર ઉદ્ભવ્યું જેને આપણે ફિશરનું સૂત્ર કહીએ છીએ, જે ફિશર નામના અંગ્રેજ આંકડાશાસ્ત્રીએ આપણને આપ્યું છે IF √IL × IP, અથવા તો બીજી રીતે કહીએ તો P1Q0/P0Q0 P1Q1/P0Q1 × 100. આ રીતે આપણે IFનું સૂત્ર એપ્લાય કરવાનું છે. અહીં સંજ્ઞાઓ પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ. P0 આધાર વર્ષનો ભાવ છે, Q0 આધાર વર્ષનો જથ્થો છે, P1 ચાલુ વર્ષનો ભાવ છે અને Q1 ચાલુ વર્ષનો જથ્થો છે. મોટા દાખલાઓમાં 5 માર્ક્સના જે દાખલા પૂછાય છે એની અંદર આપણે લાસ્પેર, પાસે અને ફિશર આ ત્રણેયના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરવાની થાય છે, જેમાં આપણે આ સંજ્ઞાઓને બી લક્ષમાં લેવાની છે. આપણને સંજ્ઞાઓ ઓળખવામાં પણ ભૂલ ના થવી જોઈએ. કેટલીક વાર વિદ્યાર્થીઓ સંજ્ઞા ઓળખવામાં ભૂલ કરે. તમે ભૂલથી Q1 ને તમે Q0 કહી દો અને Q0 ને Q1 કહી દો તો ઘણી બધી ભૂલો થઈ શકે. તો આ બધા કોલમ જે છે ગણતરીના ખોટા આવી શકે. Q0ની જગ્યાએ Q1ની ગણતરી થાય અને Q1ની જગ્યાએ Q0ની ગણતરી થાય. તો આ સંજોગોમાં બધી ગણતરીઓ ખોટી પડે. P0 ને P1 ને ઓળખવામાં ભૂલ કરીએ. P એટલે પ્રાઇઝ એટલે કે ભાવ અને Q એટલે ક્વોન્ટિટી એટલે જથ્થો. એને લક્ષમાં રાખીને આપણે ગણતરી સમજવાની છે. તો આને આધારે આપણે ગણતરી કરવાની આવે. હવે કેટલીક વાર તમને દાખલાની અંદર કુલ ખર્ચ અને ભાવ આપી દીધો હોય, જથ્થો ન આપ્યો હોય, તો તમારે એકમ દીઠ જથ્થો શોધવા માટે કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરવો પડશે. આપણે અગાઉ આવા દાખલા જોઈશું એટલા માટે આ સૂત્ર અત્યારે આપી દેવામાં આવે છે, જેથી તમે લક્ષમાં રાખશો. કુલ ખર્ચ ભાગ્યા ભાવ એટલે એકમ દીઠ જથ્થો. અહીંયા આપણે જે આ ભાવની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ જે ભાવ છે એ એકમના છૂટક ભાવોની વાત કરીએ છીએ. 5 કિલો ખાંડનો ભાવ આપણે લક્ષમાં નથી લેવાનો, પણ 1 કિલો ખાંડનો ભાવ કેટલો છે એને લક્ષમાં લેવાનો છે. છૂટક ભાવોને ધ્યાનમાં લેવાના છે. એટલા માટે શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે એકમ દીઠ જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ. જે ભાવ આપેલો છે એકમ દીઠ ભાવ એને કુલ ખર્ચ વડે ભાગીશું અને એને આધારે એકમ દીઠ જથ્થો મળશે. ધારો કે આપણે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીને લાવીએ છીએ, તો બજારમાંથી આપણે 1 ડઝન વસ્તુ લાવ્યા. 1 ડઝન વસ્તુની કિંમત આપણને 120 થઈ. આપણે જથ્થામાં ખરીદી એટલે 120 રૂપિયા આપણને કિંમત મળી. તો 120 રૂપિયામાં આપણે વસ્તુ લાવ્યા તો કેટલા રૂપિયાની વસ્તુ લાવ્યા? 10 રૂપિયાની એક લાવ્યા, અથવા બીજું સૂત્ર જે છે એકમ દીઠ ભાવ ભાગ્યા કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. તો બંને સૂત્રને ધ્યાનમાં રાખો. ભાવ શોધવો છે તો જથ્થા વડે ભાગવાનું છે, જથ્થો શોધવો છે તો ભાવ વડે ભાગવાનું છે. 120 રૂપિયાની વસ્તુ આપણે જોઈએ, 120 રૂપિયાની વસ્તુ લાવ્યા, તેનો ભાવ 10 રૂપિયા છે,
તો 120 ભાગ્યા 10 એટલે કે 12 નંગ એનો જથ્થો થયો. 12 નંગ આપણને આ જથ્થો મળશે. એક એક જથ્થાની કિંમત આપણને મળશે. આ બાજુ બીજું સૂત્ર, એકમ દીઠ ભાવ કુલ ખર્ચ ભાગ્યા જથ્થો. તો કુલ ખર્ચ ભાગ્યા જથ્થો કરીશું એટલે એકમ દીઠ ભાવ મળશે. અહીંયા આપણે એકમ દીઠ જથ્થોને ભાવ, આ જે ભાવને જથ્થો દર્શાવીએ છીએ એ એકમ દીઠ છે. એક એક એકમની ગણતરીની વાત કરીએ છીએ. 1 કિલોની કિંમત, 1 નંગની કિંમત, 1 ડઝનની કિંમત, આવી રીતે આપણે કિંમતો શોધવાની છે અને એ કિંમતોને આપણે લક્ષમાં લઈને ગણતરી કરવાની છે. એટલે કે ભાવ અને જથ્થો બંને બે પ્રકારના હોય, છૂટક ભાવ હોય અને જથ્થાબંધ ભાવ હોય. છૂટક જથ્થો હોય અને જથ્થાબંધ જથ્થો હોય, એટલે એકમ દીઠ જથ્થો હોય. કોઈ એક વસ્તુની કિંમત અને એને જો જથ્થાબંધમાં ભાવે ખરીદવા જઈએ તો આપણને જથ્થાબંધના ભાવે થોડી સસ્તી પડી શકે, પરંતુ આપણે જો જરૂરિયાત ન હોય તો જથ્થાબંધ ખરીદવાની જરૂર નથી. સમગ્ર વર્ષ દરમિયાન દર મહિનાની અંદર આપણી વસ્તુનો જે વપરાશ છે એ લિમિટેડ હોય તો આપણે એકસાથે મોટી જગ્યાનો મોટી રકમનો જથ્થો, મોટી રકમ વાપરવાની અથવા મોટા જથ્થામાં એનો જથ્થો કરવાની, એનો સંગ્રહ કરવાની જરૂર નથી. તો એ સંજોગોની અંદર આપણે એનો એકમ દીઠ જથ્થો જ કરતા હોઈએ છીએ કે આપણે દર મહિને 2 લીટર તેલની જરૂર પડે છે તો 2 લીટર તેલ જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. દર મહિને 2 લીટર તેલ જ લાવીએ છીએ. તો એનો આપણે સંગ્રહ નથી કરતા, એનો મોટા જથ્થામાં ખરીદી નથી કરતા. તો આ લક્ષમાં રાખીને આપણે આ સૂત્રો બરાબર ધ્યાનથી જોઈ લો અને સૂત્રોને લક્ષમાં રાખીને આપણે આગળ ગણતરી કરવાની છે. 3 આંકડાશાસ્ત્રીઓના ફોટા પણ મૂક્યા છે જેથી કરીને આપણે ખબર પડે કે કયા આંકડાશાસ્ત્રીએ કયું સૂત્ર શોધ્યું છે. આપને જ્ઞાન મળે એ માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે રકમને આપ જોઈ શકો છો. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેર, પાશ અને ફિશરનો સૂચકાંક ગણો. આ પ્રકારની વસ્તુ તમને લક્ષમાં લેવામાં આવશે. આ પ્રકારના પ્રશ્ન તમને આપવામાં આવશે જેમાં આપણે આ પ્રકારની માહિતી આપી દીધી. વસ્તુ, એકમ, વર્ષ 2014નો ભાવ, જથ્થો, 2015નો ભાવ અને જથ્થો, આને લક્ષમાં રાખીને આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે આ જે કિંમતો આપી છે એને સંજ્ઞા આપવાની છે. સંજ્ઞા કે જેની અંદર આપણે એને શું કહીશું, એને આપણા સૂત્ર માટે કયા નામથી ઓળખીશું, એ કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર વસ્તુ અને એકમ આપેલા છે. Q0ની કિંમત એટલે કે આ જથ્થો 2014 એટલે આપણો આધાર વર્ષ થયો. 2014 એટલે આધાર વર્ષ. એ આધાર વર્ષનો જથ્થો આપણે ધ્યાનમાં લેવાનો છે. 20, 10 આ આધાર વર્ષનો જથ્થો છે. આ જે ભાવ આપ્યો છે એ ચાલુ વર્ષ આધાર વર્ષનો ભાવ આપ્યો છે. 15, 20, 26.50 આ આધાર વર્ષનો ભાવ છે. 2014ને આપણે આધાર વર્ષ તરીકે લઈએ છીએ. 2015ને આપણે ચાલુ વર્ષ તરીકે લઈએ છીએ. જે અગાઉનું વર્ષ છે 2014 આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે 2014ને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને એને આધારે આપણે 2015ની કિંમતોને ધ્યાનમાં લેવાની છે. તો આપણે એને સૂત્રમાં Q0, Q1 અને P1ના નામથી ઓળખીશું. આને Q1 અને P1ના નામથી ઓળખીશું. હવે આપણે જે વાત કરવાની છે Q0, P0, Q1 ને P1, આ કિંમતોને આધારે આપણે આપણા સૂત્ર માટે જે અગાઉથી વાત કરી, આપણે સૂત્ર માટે આપણે આ કોલમ જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, બેક આવીએ છીએ. કયું સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે? તો P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. આ 4 કિંમતોની આપણે જરૂર છે. તો એ 4 કોલમ આપણે બનાવવા પડશે. 4 કોલમ આપણે બનાવવા પડશે. એ જોઈ શકો છો P1 Q0, P0 Q0, P1 Q1 ને P0 Q1. P1 Q0, P0 Q0, P1 Q1 અને એની ગણતરી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો P1 Q0. તો આ અને આ 2 કોલમની ગણતરી કરવાની છે. P1 અને Q0 આ કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો ગણતરી કે P1 અને Q0 તો 20 × 18 360, 31.25 × 10 312.5, 29.50 × 10 295, 30 × 6 180 અને 25 × 15 375.
28.80 ગુણ્યા 18 518.4. આ આપણે P1Q0નું કોલમ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. P1Q0 સૂત્ર માટે જરૂરી કોલમો આપણે આ બનાવવાના છે, એને આધારે આપણે ગણતરી કરવાની છે. P1Q0 એનો જે સરવાળો છે એ આપ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી શકો છો. 2040.9 આ એનો જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે કયા કોલમનો ગુણાકાર કરવાનો છે, P1Q0 અને P0Q0. અહીં ભૂલથી પ્રિન્ટિંગમાં જરા P0 લખાયેલું છે, ખરેખર Q1 સમજવાનું છે, એ Q1 છે વિદ્યાર્થી મિત્રો, એ જથ્થો છે એ Q1 છે અને એને લક્ષમાં રાખીને આપણે ગણતરી કરવાની છે. હવે આપણે P0Q0 તો આપણે આ બે કોલમના ગુણાકાર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, ક્યાંય કોલમ સમજવામાં કે જોવામાં ભૂલ થશે તો આ પાછળની બધી ગણતરીમાં ભૂલ થવાની શક્યતાઓ રહેશે અને ગણતરીમાં ભૂલ થશે તો આપણા જે સરવાળા છે એ ખોટા પડશે અને એને આધારે આપણી સૂત્રોની કિંમતો પણ ખોટી પડશે. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જેથી કરીને આપણી ક્યાંય ભૂલ ના થાય. તો P0Q0ની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ બે કોલમની P0Q0 15 ગુણ્યા 20 300, 10 ગુણ્યા 20 200, 10 ગુણ્યા 26.50 265, 6 ગુણ્યા 24.80 148.80, 15 ગુણ્યા 21.25 318.75 અને 18 ગુણ્યા 21 378. તો આ પ્રમાણે આપણે ટોટલ ગણતરી કરવાની છે અને P0Q0ના બંને કોલમોની ગણતરી કરીને આપણે એનો જે ટોટલ જવાબ છે એ 1610.55 આપણે સરવાળો જોઈ શકીએ છીએ. ત્યારબાદ P1Q1, આ P1 ને Q1 ગણતરી કરતી વખતે આપણી નજર એકદમ શાર્પ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ક્યાંય ભૂલ ન થાય. P0Q0 ને Q1, P1 ને Q1 30 ગુણ્યા 18 540, 15 ગુણ્યા 31.25 468.75, 15 ગુણ્યા 29.50 442.50, 8 ગુણ્યા 30 240, 25 ગુણ્યા 25 625 અને 30 ગુણ્યા 28.80 864. આ બંને કોલમનો ગુણાકાર કરવાનો છે અને એનો સરવાળો 3180.25. ત્યારબાદ P0 અને Q1 એટલે કે આ અને આ બે કોલમનો આપણે ગુણાકાર કરવાનો છે. 15 ગુણ્યા 30 450, 20 ગુણ્યા 15 300, 26.50 ગુણ્યા 15 397.50, 24.80 ગુણ્યા 8, 21.25 ગુણ્યા 5 અને 21 ગુણ્યા 30. આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો આ બધાનો સરવાળો 2507.15 આવશે. આ ફરીથી 2 મિનિટ સ્ક્રીન ઉપર હું આપણે રાખું છું, આપ ધ્યાનથી ગણતરીઓ જોઈ શકો છો. દરેકે દરેક ગુણાકાર શાંતિથી ચેક કરી લો, એના સરવાળા ચેક કરી લો, જેથી કરીને ક્યાંય ભૂલ ન થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કોલમો આપણને મળ્યા છે એ કોલમોને આધારે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો સૌથી પહેલું સૂત્ર લાસ્પેરનો સૂચકાંક, જેમાં P1Q0 upon P0Q0 ગુણ્યા 100 એટલે 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100 એટલે 1.2672 ગુણ્યા 100 126.72 આપણને જવાબ મળશે. અહીં આ બે સૂત્રોની કિંમતો આપણે જે આગળ કોલમમાં શોધી છે એને આપણે અહીંયા સમાવવાની છે. P1Q0 upon P0Q0 ગુણ્યા 100. ત્યારબાદ પાસેનું સૂચકાંક P1Q1 upon P0Q1 ગુણ્યા 100 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 1.2685 ગુણ્યા 100 એટલે 126.85. આ બધી ગણતરીઓ જો આપણી ખોટી હશે વિદ્યાર્થી મિત્રો, આ P1Q0 upon P0Q0 અને P1Q1 upon P0Q1, આ જો ગણતરી ખોટી હશે તો આપણી ગણતરીઓ ભૂલ થવાની શક્યતા વધારે રહેશે અને એ ભૂલોના કારણે આપણે જે ત્રીજો સૂચકાંક શોધવાનો છે ફિશરનો સૂચકાંક, જો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે આ ILની જે કિંમત છે એ અને IPની કિંમત, આ બંનેની કિંમતોને આપણે ધ્યાનમાં લઈને ગણતરી કરવાની છે. તો આ બંને કિંમતોમાં જો ભૂલ હશે, આ બંને કિંમતોની ગણતરીમાં જો ભૂલ હશે, આ જવાબોમાં ભૂલ હશે,
તો આપણે અહીંયા જે કિંમતો લઈશું એ પણ ખોટી આવશે અને આપણો જે છેલ્લો જવાબ જે ફિશરનો સૂચકાંક છે એ પણ ખોટો આવશે. તો અહીંયા 126.72 ભાગ્યા 126.85 ગુણ્યા 100 બંનેના જે જવાબ છે એને આપણે કિંમત મૂકીએ તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આટલી કિંમત મળશે અને એને રૂટમાં મૂકીએ તો આપણને લાસ્ટ જવાબ 126.78 મળશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લાસ્પેર પાશે અને ફિશરના સૂચકાંકની આ જે 3 સૂચકાંકની ગણતરી જોઈ તેમાં 5 માર્ક્સના મોટા દાખલા તરીકે આપણને વિભાગ Fની અંદર આ પ્રકારના દાખલા પૂછાય છે. તો એ બાબતમાં ખાસ ફરીથી એકવાર આપણે સૂચના આપી દઉં કે કઈ કઈ બાબતોને આપણે લક્ષ્યમાં રાખવાની છે. તો સંજ્ઞા આપવામાં કેટલીક વાર અહીંયા 2015 ઉપર આપ્યું હોય, 2014 નીચે આપ્યું હોય, તો એ સમયે તમારે ઓળખવામાં ભૂલ નથી કરવાની કે વર્ષ આધાર તરીકે લેવાનું છે. હવે દાખલામાં ધારો કે સૂચના ન હોય, કોઈક વાર દાખલામાં સૂચના નહીં હોય કે આ વર્ષને આધાર તરીકે લો, તો તમને જે 2 વર્ષો આપ્યા છે, તમને દાખલામાં જે 2 વર્ષો આપ્યા હોય એમાં જે વર્ષ ક્રમમાં પહેલું આવતું હોય એને આધાર તરીકે લેવાનું છે. એને આધાર તરીકે લઈને એને Q0, P0 અને પછી જે બીજું વર્ષ જે આપણી નજીકનું વર્ષ હોય એને આપણે P1 ને Q1 આ રીતે સંજ્ઞા આપવાની છે. એટલે દરેક વખતે દાખલામાં સૂચના હોય એવું જરૂરી નથી. જો સૂચના ના હોય તો જે વર્ષ ક્રમમાં પહેલું આવતું હોય એને આપણે આધાર તરીકે લેવાનું છે. એટલે કે એનો જે જથ્થોને ભાવ આપેલો છે એને Q0 અને પછી જે ભાવ આપ્યો છે એને P0 લેવાનો છે. પછી જે બીજું વર્ષ આપ્યું છે એને Q1 અને P1 લેવાનું છે. આમ સમજવાનું છે અને એ પ્રમાણે તમારે Q1 ને P1 સંજ્ઞા આપ્યા પછી આ પ્રમાણે ગણતરી કરવાની છે. કેટલીક વાર અહીંયા આ જે 4 કોલમ દેખાય છે ત્યાં કદાચ આડા અવળી લખાયું હોય. વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે આ જ રીતે Q0, P0, Q1, P1 એવું ના હોય. તો એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે આડા અવળી કોલમ લખાયા હોય પણ જ્યારે તમે અહીંયા ગણતરી કરો છો, જ્યારે આ કોલમની ગણતરી કરો છો ત્યારે તમારી નજર એકદમ શાર્પ રહેવી જોઈએ. P1 ને Q0નો ગુણાકાર કરવાનું છે તો P1 ને Q0ની જ ગણતરી કરવી જોઈએ. એમાં ક્યાંય આડાઅવળી ન થાય, એમાં ક્યાંય જોવા ફેર કે સમજ ફેર ન થાય. અને એ બાબત જો લક્ષમાં આવશે તો આપણી આ ગણતરીઓ સાચી પડશે અને એનો સરવાળો પણ સાચો પડશે. આ રીતે P1 Q0, P0 Q0, P1 Q1 ને P0 Q1 આ 4 ગણતરીઓ આપણે સમજવાની છે. અને એ ગણતરી કરતી વખતે આપણે જે કોલમ બનાવવાનું છે, જે કોલમની ગણતરી કરી રહ્યા છીએ એ 2 જ કોલમનો ગુણાકાર કરવાનો છે. અહીંયા તો માળખું ગમે તે રીતે બદલાયેલું હશે તો એ માળખાને આપણે લક્ષમાં નથી લેવાનું. આપણે તો ફક્ત જે શોધીએ છીએ એના માટે શું જરૂરી છે, કયા કોલમ 2 કોલમનો ગુણાકાર કરવાનો છે એ આપણે ચેક કરવાનું છે. એટલે વિદ્યાર્થીઓ ગણતરી કરતી વખતે તમારે 2 વાર ગણતરી ચેક થાય એવો ખાસ પ્રયત્ન કરજો. આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે ઘણી બધી ભૂલો ગણતરીની થતી હોય છે. સૂત્રો તો વિદ્યાર્થીઓ યાદ રાખી લે છે પણ ગણતરીની અંદર નાની નાની ભૂલો થાય. કેલ્ક્યુલેટરની મંજૂરી હોવા છતાં બી નાની નાની ભૂલો કેલ્ક્યુલેટરમાં થાય છે અને એ ભૂલોને કારણે આપણી ગણતરીઓ બધી ખોટી પડે છે. તો એ સંજોગોની અંદર આપણે ગણતરી બરાબર થાય એ માટે દરેક કોલમને P1 Q0ની ગણતરી કરી તો 2 વાર એ કોલમને ચેક કરી લેવું. P0 Q0 તો બંને વાર 2 વાર ગણતરી ચેક કરી લેવી અને પછી સરવાળો ચેક કરવો. આવું કરવાથી આપણી ભૂલ થવાની શક્યતાઓ ઘટી જશે અને એને આધારે આપણે જે સૂત્રમાં કિંમત મૂકવાની છે એની અંદર પણ આપણી ભૂલો ઘટશે. કારણ કે સૂત્રમાં જો કિંમતો ખોટી આવશે તો આપણી ગણતરીઓ પણ ખોટી આવશે. એટલે આ બાબતને ખાસ લક્ષમાં વિદ્યાર્થી મિત્રો રાખજો. 5 માર્ક્સના મોટા દાખલાની શરૂઆત થઈ ગઈ છે. આગળના લેક્ચર્સ પણ જ્યારે ભરો ત્યારે કેલ્ક્યુલેટર, ચોપડી, નોટબુક બધું સાથે રાખીને બેસજો અને એ પ્રમાણે જોડે જોડે ગણતરી સમજવાનો પ્રયત્ન કરજો જેથી કરીને સારામાં સારી રીતે તમે સમજી શકો અને વ્યવસ્થિત રીતે તમારા મગજમાં એ વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર થાય એવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. આપ સૌ શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર.